સુરત શહેરમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ અને તેને પગલે આવેલા ખાડી પૂરના પાણી ઓસર્યા બાદ હવે રોગચાળાએ માથું ઉંચક્યું છે। પૂરના પાણી ભરાઈ રહેવાને કારણે શહેરમાં ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ વધતા સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર આંશિક વધારો નોંધાયો છે। સુરત શહેરમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ અને તેને પગલે આવેલા ખાડી પૂરના પાણી ઓસર્યા બાદ હવે રોગચાળાએ માથું ઉંચક્યું છે। પૂરના પાણી ભરાઈ રહેવાને કારણે શહેરમાં ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ વધતા સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર આંશિક વધારો નોંધાયો છે। હાલ સિવિલ હોસ્પિટલના ઓપીડી વિભાગમાં વહેલી સવારથી જ દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે। દૂષિત પાણી અને મચ્છરોને કારણે તાવ, ઝાડા ઉલટી તથા ગેસ્ટ્રો જેવા રોગોના દર્દીઓની સંખ્યામાં પણ ચિંતાજનક વધારો થયો છે। સિવિલ મેડિસિન અને પીડિયાટ્રિક વિભાગોમાં પણ દર્દીઓનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।